સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી જળબંબાકાર જેવી સ્થિતિ છે ત્યારે નાનપુરા વિસ્તારમાં આવેલા દિવ્યેશ સિદ્ધરાજ એપાર્ટમેન્ટમાં ગેલેરીનો એક ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો હતો। આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, જેથી તંત્રએ બંને બાજુ બેરિકેડિંગ કરી રસ્તો બંધ કરી દીધો હતો। આ ઇમારતથી લોકોને દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી। સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે હવે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આવી વરસાદી પરિસ્થિતિ વચ્ચે નાનપુરા વિસ્તારમાં આવેલી દિવ્યેશ સિદ્ધરાજ એપાર્ટમેન્ટમાં ગુરુવારના દિવસે ગંભીર ઘટના સામે આવી હતી, જેમાં બિલ્ડિંગની ગેલેરીનો એક ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો। આ અચાનક થયેલી ઘટનાથી સમગ્ર એપાર્ટમેન્ટમાં અને આસપાસના વિસ્તારમાં રહેલા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। જોકે સદનસીબે કોઈ જાનહાનિનો અહેવાલ મળ્યો નથી, પરંતુ ઘટનાની તીવ્રતા જોઈએ તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તે નકારી શકાતું નથી। તત્કાલમાં સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને તંત્રએ બંને બાજુ બેરિકેડ મૂકી માર્ગ બંધ કરીને લોકોને ઇમારતથી દૂર રહેવા અપીલ કરી છે। સુરક્ષા દ્રષ્ટિએ લોકોએ એ વિસ્તારમાં અવરજવર નહીં રાખે તેવી ચીમકી સાથે એહતિયાત પગલાં લેવાય છે। જાણકારોના જણાવ્યા મુજબ દિવાલ અને ગેલેરીના ભાગોમાં પાણીના સતત ભરાવાને કારણે આબાદ ધ્વંસ થયો હોવાનું અનુમાન છે। હાલમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા ઇમારતની તાકીદે તપાસ શરૂ કરવામાં આવી છે અને જરૂર પડે રહેવાસીઓને સ્થળાંતર કરવાની સૂચના પણ આપવામાં આવી શકે છે। સુરત શહેરમાં વરસાદી પાણીની સમસ્યા માત્ર રસ્તાઓ સુધી જ સીમિત નથી રહી, હવે મકાનો અને બિલ્ડિંગોની માળખાકીય સ્થિતિ પર પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। નિષ્ણાતોની માંગ છે કે શહેરી વિસ્તારોમાં તમામ જૂની ઇમારતોની તાકીદે માળખાકીય પરીક્ષા કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય। મોટા વરસાદ વચ્ચે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવી રહેલા અકસ્માતના સમાચાર ચિંતાજનક છે। નાનપુરા જેવી ઘન વસ્તીવાળા વિસ્તારમાં બિલ્ડિંગના ભાગ પડવાના બનાવથી શહેરની માળખાકીય સલામતી પર પણ સવાલ ઊભા થાય છે। તંત્રએ ઘટનાને ગંભીરતાથી લેતા તાત્કાલિક પગલાં લીધા છે, પરંતુ આ વિષમ મોસમ દરમિયાન આ પ્રકારની દુર્ઘટનાઓને રોકવા માટેની પૂરતી પૂર્વ સૂચના અને મજબૂત તૈયારીની જરૂરિયાત સિટી છે। હવે જોવાની બાબત એ છે કે ક્યાં સુધી આવા બનાવોને માત્ર પગલાં લઈને નિપટાવવામાં આવશે કે પછી બાંધકામની ગુણવત્તા પર પણ હકીકતમાં કડક કાર્યવાહી હાથ ધરાશે।